નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો ચોક્કસથી તમે જાણતા જ હશો કે ઘણી ખરી પરીક્ષાની અંદર કંઈક આ રીતના પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે કે જેમાં 1, 2, 3 થી લઈ અને 20 સુધીની સંખ્યાનો સરવાળો કરવાનો છે। તો આને મારે ખૂબ જ ઝડપથી સોલ્વ કરવો હોય તો સૌથી પહેલાં 20 સંખ્યા છે એટલે અહીંયા 20 આવશે। 20 પછીની સંખ્યા એટલે કે 21 આવશે અને એના છેદમાં હંમેશા 2 આવશે। ફરીથી એક વખત ટોટલ 20 સંખ્યા, એના પછીની 21 અને છેદમાં 2 અને પછી આના છેદ ઉડાડી દઈએ એટલે આનો જવાબ 210 આવશે। અગર 30 સુધીની સંખ્યા છે તો મારે 30 લખવાના છે, ત્યાર પછી 31 અને એના છેદમાં 2 અને પછી આના છેદ ઉડાડીએ તો અહીંયા 15, આ બંનેનો ગુણાકાર 15 × 1 = 15, અહીંયા 1 15 તેરી 45 ને 1 46, 465। એ જ રીતે 1 થી 40નો સરવાળો છે તો સંખ્યા છે 40, એના પછીની 41, એના ભાગ્યા 2, જેના છેદ ઉડાડીએ તો અહીંયા 20 આવશે। 41 × 2 = 82 એટલે કે 820। આ રીતે એનો જવાબ આવી શકે। તો ખૂબ જ ઝડપથી અને સચોટ રીતે જવાબ લઈ આવવા માટે આ પદ્ધતિ અપ્લાય કરી શકાય। જય હિન્દ, જય ભારત।